હા, એક માડીને વહુ મળી ને, વહુ પણ કેવી ખબર, 5G વહુ, 5G માથા ભારે. એટલે માડીને વહુ આવી દીકરાને, એટલે ઘેરે આવીને તો કાંઈ કામ ન કરે ને મોબાઈલમાં ગેમ રમે, કામ ન કરે ને ગેમ રમ્યા કરે. 5G એટલે કામ ન કરે ઈ. એટલે આ માડી બિચારા કચરા પોતા કરે, વાળે ઓલો એને ઘરવાળો વહુ દીકરો ટિફિન લઈને આવે ને, અહીંયા બહુ દાંત કાઢે, તમને બધાને દુખતી નસ દબાશે, કારણ કે હવ ને એક એવા મળ્યા જ હોય. હા, તે એવી વહુ મળે ને, 5G વહુ મળે તો કાંઈ કામ ન કરે, મોબાઈલમાં રીલ બનાવે ને, ટીવી જોવે ને, હિંડોળા ખાટકા પર હિંચકા કરે. એટલે માડી કીધું કામ કર, તો કે તમે કરો ને બા, એમાં હું જ્યાં હું નવી આવ્યું છે, કામ કરો, તમે તૂટી નહીં જાઓ. એમાં હું વહુ થોડીક વડસડ થઈ અને દીકરો કારખાનેથી આવ્યો ઘરે ટિફિન લઈને, અને કામ કરતા એની માને ભાળી ગયો. મારી માં વાળે, મારી માં હંજવારી કાઢે, મારી માં પોતા કરે ને ઘરવાળે યાર બાજવા મળ્યો, કઈ તારે યાર 4 ફેરા ફરીને તને હું કામ લાવ્યો અહીંયા? બાજણું છું ને. માડીએ કીધું બેટા નવી આવી છે, હમણાં થોડાક દી આપણે કાંઈ કેવું નથી, નગર પાછી વળતી બસ પકડે. હા, એક દીકરીને વળા વાટાણે દીકરી નહોતી, દીકરી રોતી જ નહોતી, દીકરીની માં બહુ રોતી હતી. મારી દીકરી બહુ રોઈ રહીને એની માં અડધી થઈ ગઈ ને, તે દીકરી આહુડા લૂસીને અહીંથી કે માં એટલી બધી શું કામ રડે છે, હું ક્યાં કાયમ રહેવા ચાહું છું, હમણાં તારા જમાઈને ભેગી લઈને ન આવું તો હું હકા હામાની નહીં એમ. માતાઓ બહેનોની હાજરી છે એટલે વાતમાંથી વાત મને સારી યાદ આવે છે. એક વાત કહી દઉં, એમાં ભરપૂર હાસ્ય પણ છે ને ભરપૂર ટકોર પણ છે. મારી વાત જ્ઞાન સાથે ગમત હોય એટલે કહું. એક ભાઈબંધ ઘરે બેઠો હતો શૈલેષ બાપુ, અને એનો ભાઈબંધ આવ્યો એટલે ઓલાએ કીધું ભાભી કેમ દેખાતા નથી, એટલું કીધું. આ ઘરની કહાની છે, યાદ રાખજો. મારી રાત સુધરે ને તમારું જીવન સુધરે તો પરમાત્માની કૃપા. એક મિત્ર એના મિત્રને ઘરે આવીને કીધું કે ભાઈ ભાભી કેમ દેખાતા નથી, ઘરે નથી? તો કે ના તારી ભાભી ઘરે જ છે પણ ચાર્જિંગમાં છે. ચાર્જિંગમાં છે એટલે ઓલા નવાઈ લાગી કે ચાર્જિંગમાં છે એટલે શું? એ કે રૂમમાં બેઠી છે એને મમ્મીનો ફોન આવ્યો છે. શૈલેષ બાપુ વાહ થાય, વાહ સમજાય. હું રાજા નથી નગર 5 ગામડા દેતો જાઉં ભાઈ. આવું સંતવાણી આરાધક હશે ને ખુલ્લીને, એ મને મજા આવે. શૈલા બાપુ એટલે ગમે. અમુક તો હું બોલું ને મોગા દબીને બેઠા, મને થાય આના બાપને માર્યા છે આપણે. આમ ખુલીને દાંત કાઢવો જોઈએ માણા એમ. આ ઉસ્તાદ મને ધ્રુવ ઉસ્તાદ એટલે ગમે કે આમ દાંત કાઢે, અમને દાંત દે એમ, અમે મોળા પડી જાય એમ. કે આપણે ભૂલી ગયા કે આને સમજાતું નથી એમ. ખુલીને દાંત કાઢે. એને કીધું કે તાર ભાભી ચાર્જિંગમાં છે એટલે, તો કે મમ્મી હારે વાત કરે છે. માતાઓ બહેનો દીકરી હારે જાય ને, ઘર હોય ને ભાણા ભબડે. 2-5 વર્ષ તો એવા હોય કે જે માએ ડાયરેક્ટ દીકરીને ફોન જ ન કરાય, એને બાપાના ફોનમાંથી વાત કરાય. કારણ કે આવા ચાર્જિંગ વધી ગયા છે ને ઘર ભાંગતા વાર નથી લાગતી સાહેબ. ગમે એવા દુઃખ સહન કરીને 70 માહા માથેથી વહી ગયા હોય તો બાપને એમ ન કે હું જે ઘરે છું એ ઘરમાં મારે દુઃખ છે. બાકી અત્યારે આવા ચાર્જિંગ વધી ગયા છે. એટલે ઓલા માડીને વહુ મળી 5G. દીકરાએ કીધું કે માં આને પાછી મૂક. ના બેટા એવું ન કરાય, બેટા ઘર ભાંગે, આમ જો હાંચવો. એટલે માડીએ શું કીધું, બેટા એ કામ ન કરે ને આપણે માં દીકરા એક આઈડિયા કરવાનો. શું કરવાનું? એ કે જો એ અહીંયા આવે ઘરે, તું આવ અને હું કામ કરતી હોય ને એ કામ ન કરતી હોય, એટલે તારે શું કહેવાનું, બા લાવો હું વાળ નાખું, લાવો બા હું પોતા કરી નાખું. એના ભલે હાથ ભાંગી ગયા, મારા હાથ ભાંગી નથી ગયા. કે તને શરમ નથી આવતી બા કામ કરે? તો કે બા કામ કરે તો બાનું શરીર સારું રહે. લે પણ ડખો છો. એટલે મા દીકરાએ નક્કી કર્યું, બેટા હવે તું કાલ કારખાનેથી આવે એટલે તારે એને કાંઈ નહીં કહેવાનું. હું વાળતી હોય એટલે તારે મારા હાથમાંથી હાવણો લઈ લેવાનો, મારા હાથમાંથી પોતાની ડોલ લઈ લેવાની. એટલે આપણે મા દીકરાએ વડસડ કરવાની. તારે એમ કહેવાનું બા તમે રેવાઈ ગયો, તમે 70 વર્ષના ગૌઢુમાણા વાળો એ સારું ન લાગે, લાવો હું વાળ નાખું. એટલે એને બા કે હું તને એમ કે મરદ જેવો મરદ કામ કરે એ સારું ન લાગે. એટલે તારે એમ કેવું, નહીં બા તમે મારી માં છો, તમે કામ કરો એ સારું ન લાગે. હું એમ કે નહીં મરદ જેવો મરદ કામ કરે એ સારું ન લાગે. મા દીકરાને આપણે આવી રીતે બાંધવાનું. આપણે મા દીકરો આવી રીતે હપીને બાંધશું એટલે એને શરમ આવશે એટલે કામ કરતી થઈ જાય. આવી આઈડિયા કરી પણ શરમ આ હોય એને આવે. આ શેણાના ટેરવા, એક શેણાના દાણા જેટલું છે ને, અમુકને હોય તોય ન હોય. આ હોય ને આવે એને આવે. ગાલ મસૂરિયાન ગાદલા એ તો હરિભક્તાને હોય, બાકી નાક વઢાને ન હોય સ્વર્ગના વિમાન શામળા. ગંગા જાય ને ઘણા ગંગા નાવા જાય, પણ ગંગામાં નાવાથી પાપ ન ધોવાય. નકર તો પોકનું 5 લાખનું બૂસ મારીને પાછા ના આવવાનું, પાછા આવીને પાછા 10 લાખનું બૂસ મારું. આ વિજય મલ્યા 9,000 કરોડનું બૂસ મારીને વી ગયું. મને તો હું હાસ્ય કલાકાર ને, મને હવાઈને બહુ હુજે. મને એમ થાય કે બધાને ધન્ય. હા વડીલોએ કીધું કે આલિયા માલ્યાને ભરોસા ન કરાય. મને આમ હવાઈને હુજી કમલેશ બાપુ કે 9,000 કરોડનું બૂસ મારી ગયો. એક ભાઈ મને કે તમે બધાના વખાણ કરો, દાતારાવના સુરવીના વખાણ કરો. મને કે આ 9,000નું બૂસ મારીને ભૂયો ગયો, કાંઈક તો આને 2 શબ્દથી બિરદાવો. મેં કીધું બૂસ મારીને ગયો ને હું બિરદાવાય, પણ છતાંય કલાકાર છે એટલે કલાકાર ઉપર વાત આવી. એટલે મેં કીધું દે નહીં કોઈને દોકડો શું ઘણી સરકાર, પણ ધોખો દઈને ધરાર ઓલો મોજ કરી ગયો માલિયો. ખમતી દર હોય ખોરડું આ દુહા માલ્યાના દુહા લે તો
હમણાં ફોન મારે એક રોંગ નંબર લાગી ગયો. કોણ બોલો? મેં કીધું વિજય માલી. હલે હાલે મેં કીધું. પછી મેં કીધું તમે કેમ આટલું બધું કરીને વયા ગયા? મને કે યાર તમે નથી કહેતા જે કરો એ બેસ્ટ કરો. એ અમારા ઓલા પાલનપુર અમારા સંજયભાઈ, જે કરો એ બેસ્ટ કરો, જે કરો એ બેસ્ટ કરો. હન મારા મગજમાં પિન સોટી ગઈ. પણ મને હુજા દુહા કે દે નહીં કોઈને દોકડો સુમ ઘણી સરકાર એને ધોખો દેને ધરાર ઓલો મોજ કરી ગયો માલિયો અને ખમતી દર હોય ખોરડું તો કેનારું છે કોણ લઈ લાખોની લોન અને મોજ કરી ગયો માલિયો. હા પણ સાહેબ એટલું તમને કહું, આ દેશ ધર્મની પૂજા કરનારો દેશ છે, ધનની પૂજા કરનારો દેશ નથી સાહેબ. મામા મહાદેવની જગ્યા તમે જાઓ તો કોઈ પણ દુનિયાનો કરોડપતિ માણા આવે તો હનુમાનદાસ બાપુની જગ્યાએ પાઘડી ઉતારીને પગે લાગે. ધીરુભાઈ અંબાણીના દીકરાએ 7,000 કરોડનું મકાન બનાવ્યું છે પણ ત્યાં કોઈ માથું નમાવીને પગે ન લાગે, કારણ કે આ દેશ ધર્મની પૂજા કરે છે સાહેબ, ધનની પૂજા નથી કરતો. આ દેશ ધર્મની પૂજા કરે છે. હજી સાધુ ને બાકી ગમે એટલો રૂપિયો હોય તો કોઈ અમીર માણસોને કોઈ દી કોઈ પગે ન લાગે. અને રૂપિયાથી તમે જોજો, હમણાં એક શેરબજારના બહુ સારા એક જાણીતા વ્યક્તિ 45,000 કરોડ, આ તમે જો આ દુનિયા આખી યુવાનો બધા અત્યારે રૂપિયા હાટું દોડ દે. પણ મને એકવાર બહુ હમણાં રિકુજ બાપુનો બેઠા તો સરસ વાત થઈ. એમને એક સાધુ મહાત્માએ કીધેલું કે શૈલેષ બાપુ આ દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જેનાથી માણસ ધરાય અને એ છે અન્ન, ભોજન. એક ટાઈમ આપો એટલે કે ઓ બસ હો સીતારામ, પછી આગળના ટકની એક જ વસ્તુ એવી છે ભોજન, હરિહર, એનથી માણા ધરાય. બાકી રૂપિયા, જમીન, વાડી, ખેતર કોઈ નથી કટકું કોઈ. હજી એ 1 લાખ આપે કોકને એમ થાય, મને થાય 2 લાખ કોક આપે કેવી મજા આવે. એ 5 લાખ આપે આવું બોલવાના દાંત કાઢ આપે જ છે ને, દે જ છે. લે એ તો જેવા જેવા આપણા કરમ. કોણ હગાન કોણ હાથીડા, કોણ મા ને બાપ, તારા પુણ્ય ને પાપ મોર હાલશે માનવી. આ જે છે ને એ કર્મ છે. રામચરિત માનસ મને બહુ ગમે બાપુ. રામચરિત માનસની એક ચોપાઈ છે કે સુન હું ભરત ભાવી પ્રબલ બિલખી કહ્યું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસુ અબજસ વિધિ હાથ. જે કાંઈ છે એ વિધાતાના હાથની વાત છે. એટલે આનંદની વાત ઓલા માડીએ કીધું કે આપણે બાંધવાનું. એટલે આવ્યા બીજા દિવસે બાદે કે આ બા કામ કરે તને શરમ નથી આવતી? તો કે બા કામ કરે બાનું શરીર સારું રહે. અને એમાંય બીજે દી આવ્યા ને આ મા દીકરો બે બાજા કે લાવ બેટા હું વાળી નાખું. એનો ધણી કે નહીં બા હું વાળી નાખું. લાવો હું કામ કરું, તમે કામ કરો, સારું ન લાગે. એ મા દીકરો બાંધતા હતા ને ત્યાં તો ઘરમાંથી ભોંસ અકલીને જેમ આવી હો. એ મા દીકરો બાંધો છો, હું શરમ નથી આવતી? હંપીને કામ કરો નહીં. એક દી બા વાળે, એક દી તમારે વાળવાનું. એક દી બા પોતા કરે, એક દી તમારે પોતા કરવાના. બોલો ન હોય તો હું કરી લ્યો, ફાટે પણ ફીટે નહીં. ભજનમાં કીધું છે ને, ફરમાઈશ આવે ને એના ઉપરથી ખબર પડી જાય. અમે પ્રોગ્રામ કરતા હોય ને કોઈની ચીઠી આવે કે એવું ભજન ગાવ કે જોતા રે જોતા જડિયા અમને મહાસાગરના મોતી. એટલે નક્કી કરી લેવાનું ભાઈનું વહેવાળ થયું હોય કે જોતા રે જોતા જડિયા અમને મહાસાગરના મોતી. એટલે સમજી લેવાનું ભાઈનું વહેવાળ થયું. લગ્ન થઈ ગયા હોય ને ઓલી માથા ભાઈ હોય ને એવી ભજનની ચીઠી આવે. જોઈ જોઈ વારીએ જાય તું વિના પડે નહીં ભાઈ તું. અને 45 એ પહોંચવા આવ્યા હોય ને કોઈથી ક્યાંય એકય દિશા સારી દિશાએ ભટકાઈ ગયા હોય અને ક્યાંયથી હાર નું આવી હોય અને એની ભજનની ફરમાઈશ આવે જોયા જઈએ હોય. હાલો ને હંસલા હવે મોતીડા, ચારેય બાજુ મોતીડા હતા પણ તારી ચોઈસ ઊંચી હતી. કાળી છે, ધોળી છે, જાડી છે, ઠીંગણી છે. હવે કે કોક હોય તો કહેજો અમારો રોટલો ઘડી દઈએ. હવે કોઈ ન હોય, લાકડા રાખ્યા ભાઈ. એટલે યુવાન મિત્રોને કહું ખાસ તમારો ચહેરો એક કાચમાં જોવો. રૂપગુણ માગ્યા મળે ની માન, એક સમજણ ને બીજી હાન. ઈ કાંઈ ભાડે ન મળે ભૂદરા, ઈ કાંઈ ભાડે ન મળે ભૂદરા. હા એટલે હે થોડીક લાઈવમાં નથી કહેતા હોય એવું છે. એટલે આપણું જે ધરતી છે એમાં અમુક બે વાતો વખણાય. ભજનના સ્ટેજ ઉપર બેઠો એટલે કહું આ સંતો મહાપુરુષો જે મને તમને વાણી આપી. શૈલેષ બાપુ મને ગમે, અમારા પીપળીનું પાદર. અને સાહેબ હું જે ખોવડે ને ખોળીએ જન્મો, આમ તો જ્યાં જન્મા ને સાહેબ એક વાત કહી દઉં, જેના ખોવડે ને જેના ખોળીએ જન્મા એનું ગૌરવ રાખજો. બાકી ભારતમાં 18 વર્ણ બધા મહાન જ છે સાહેબ. કોઈ માનું ધાવણ હલકું ન હોય, કોઈ બાપના લોહી હલકા ન હોય. જેના જે ખોવડે જન્મા જીવા બસ એને જાળવી રાખજો. એટલે ભગવાન તમારી ભેગો જ રહે કાયમિકના માટે. શૈલેષ બાપા આપ તો બહુ ગાવ છો, સવારામ બાપાના ભજનો યાદ કરો છો. એટલે કહું સવારામ બાપા એવા, અને એક સંતે કીધું છે કે ભારતના ગુજરાતના ભારતના જે સંતો છે એની જે વાણી છે સંત વાણી તરીકે જે ગવાય છે. પછી નરસિંહ મહેતાને તમે યાદ કરો, એક સંતો મહાપુરુષોને યાદ કરો, તુકારામજીને તમે યાદ કરો, એકનાથજીને તમે યાદ કરો, ગંગા સતી પાનબાઈના ભજનોને તમે, સવારામ બાપાના ભજનોને તમે યાદ કરો. એક સંતો મહાપુરુષો, ખીમ સાહેબના, કબીર સાહેબના, જે પરંપરાના સંતોને યાદ કરો. એને જે વાણી આપીને એક મહાપુરુષ એની બુકમાં લખેલું છે કે ગુજરાત સૌરાષ્ટ્રના સંતોએ જે વાણી આપીને એમાં શાસ્ત્રોનો સાર આવી જાય છે સાહેબ. એમાં શાસ્ત્રોનો સાર આવી જાય છે.
પણ મને એક ગમતી સવારામ બાપાની રચના કહું કે ભજનના સ્ટેજ ઉપર બેઠા હોય તો પીપળીના પાદરમાં સાહેબી સવા ભગત 1969 સાલ અને સવારામ બાપા હાથમાં મળાવેલી 12 બીજના ધણીને યાદ કરતા હતા અને સાધુ સંતોની એક મંડળી આવીને કીધું કે સવા ભગત ભોજન પાના હે ભોજન. અને સાહેબ કોઠીમાં જાહેર નહોતી, ઘરમાં મિશ્રી નહોતી ને સંતો આવ્યા. સાહેબ સંતોને જે પરચા મળ્યા એનું કારણ એ કે ઘરમાં ખૂટ્યું ને ત્યારે સંતો ગામમાં કોઈ પાસે માગવા નહોતા જ્યાં, કુટુંબમાં નહોતા જ્યાં, ભાઈ પાસે માગવા નહોતા જ્યાં. એ ભરોસો કરો ને તો ગામ ઉપર, કુટુંબ ઉપર કે મિત્રો ઉપર કે માણા ઉપર ભરોસો નહીં કરતા. કારણ કે કોઈ માણા ઉપર ભરોસો કરશો નહીં, ભરોસો તમારો ભીતે અતડાઈને પાછો આવશે. પણ ભરોસો ભોળાનાથ ઉપર કરશો ને તો તમારો ભરોસો કોઈ દી તૂટવા નહીં દે. સાહેબ હરિને ભજતા આજ સુધી હજી કોઈની લાજ ગઈ નથી. ભરોસો કરો તો ભગવાનનો ભરોસો કરજો. અને સાધુ તમને ક્યારે કામ આવે, આવા સંતો તમને ક્યારે કામ આવે. ઘણા બાપુ પેટમાં ફડકી થાય ને ગુરુ મહારાજ પાસે જાય, બાપુ પેટમાં દુખે છે, તું જે હોય એવું દાય પકોડીને વડાપાવ તો પેટમાં દુખે. મારા વાલા માથું દુખે ને ત્યારે સદગુરુ પાસે ન જવાનું હોય. કીડી મારવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન કરવાનો હોય. પણ સારી દિશાએ ભટકાઈ જાવ અને ઉપર જોયા સિવાય કાંઈ રસ્તો ન રહે ને તેદી આવા સાધુના ચરણે જઈને કહેજો બાપુ હવે આંખે અંધારા આવી જાય ને તેદી આ જોગીડાઓ જોડીમાંથી જાગીર તમને સાહેબ તારી દેહે. સાહેબ સાધુનો ઉપયોગ એટલા માટે કરવાનો હોય. બાકી તો નોટું બદલાવામાં ઘણા કીધું બાપુ નોટું બદલી જો ને, પણ એ સાધુની ક્યારે તમારે એનો ઉપયોગ હોય, એની ભજનનો, એની વાણીનો. એવી જેની જેની વાતો સાથે છેલ્લી એક વાત કહી અને પાછા આપણે ભજન તરફ